તો આપણે જણાવી દઈએ કે જ્યારે શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવું અંબાજી માતાનું મંદિર જેની અંદર 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે સુચારુ રૂપથી તેનું આયોજન અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં વહેલી તકે આવે તે તમામ સુખ સુવિધાઓ અને સભરથી તેમની સાથે આ આયોજન માટે તેમના કરવામાં આવશે। અને આપણે જણાવી દઈએ કે જ્યારે સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતીઓ અને તૈયારીઓ અંગેની જાણકારી આપ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખા, સફાઈ, પાણી, ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડો કરવા માટે આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર પૂરી પાડવામાં આવેલી માહિતી કરવામાં આવી છે। અને આ સાથે આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણ અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે, જેમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ 29 જેટલી કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે અને વ્યવસ્થા જળવાઈ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે। મેળાનું સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે 29 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે। બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આગામી 1 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળા 2025નું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માઈ ભક્તોને આવકારવા માટે જિલ્લા વહીવટીતંત્ર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। 27 કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિસામો, ભોજન, ફાયર સેફટી, મંદિર સંચાલન, ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ ઉપરાંત કોઈપણ માઈ ભક્તને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના 6500થી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડે પગે ઊભા રહેવાના છે તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજરોજ મોક ડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે 20 કિલોમીટર હતું, તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે। આવનાર પૂનમના દિવસે અંબાજીમાં મા અંબાનો ભાદરવી પૂનમનો મહામેળો જે થનાર છે તેમાં કાયદા અને સુવ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે થાય અને પોલીસ ફોર્સ નહીં પણ ફેસિલિટેશનના માધ્યમથી ભક્તોનો દર્શન કરાવી આપે, કોઈ અનિચ્છિત બનાવ ન બને તે માટે 5000થી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। જે અસામાજિક તત્વો, ગુનેગારી તત્વો છે તેના ઉપર વોચ રાખવા માટે એન્ટી પિક પોકેટર્સ ટીમ, એન્ટી ચેઇન સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે। જે અમારા માતા બહેનો મેળામાં આવનાર છે તેની સુરક્ષાના ધ્યાને લઈ સી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। હોર્સ પેટ્રોલિંગ, BDS ટીમના માધ્યમથી ચેકિંગ, ડોગ સ્ક્વોડના માધ્યમથી ચેકિંગ, CCTVના માધ્યમથી આ મેળાના જે વ્યવસ્થા છે તેના ઉપર દેખરેખ કરવા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ તમામ વ્યવસ્થા સારી રીતે થાય અને જે પણ ભક્તો આવે તેનું દર્શન સારી રીતે થાય, તે શાંતતા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખડા પગે ઊભી રહીને કામ કરશે। મારી આપ સૌના માધ્યમથી તમામને વિનંતી છે કે આપના સૌના સહકારથી અમે આ મેળામાં કામ કરીશું અને મેળામાં જે ભક્તોની ભીડ વધુ થાય છે તે સમયે કોઈ પણ પ્રકારની અફવા ના ફેલાય અને આપના પાસે કોઈ પણ માહિતી આવે તો આપ તાત્કાલિક બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ, અંબાજી પોલીસ કંટ્રોલ રૂમમાં તેની જાણ કરો તો તેના ઉપર કાર્યવાહી થઈ જશે। મીડિયાના મિત્રોને પણ મારી વિનંતી છે કે આપના પાસે પણ કોઈ ઇન્ફોર્મેશન આવે તો તાત્કાલિક પોલીસ પાસે તે ઇન્ફોર્મેશન પહોંચી જાય તો તેના ઉપર અમે